પફ તો બધાના ફેવરિટ હોય, પણ જો બેકરી જેવા ઘરે બની જાય તો મજા આવે ને. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો તમે જુઓ, એકદમ પડવાળા ખસ્તા અને અવાજ સાંભળતા તમે જુઓ કેટલા ક્રિસ્પી બેકરી જેવા મસાલેદાર પફ ઘરે બનાવીશું. તો એકદમ સિમ્પલ રેસીપી સાથે બનાવીશું. તો એના માટે લેશું 2 કપ મેંદાનો લોટ. આજે મેં મેંદાના લોટમાંથી બનાવ્યા છે, પણ જો તમારે ઘઉંના લોટની રેસીપી જોતી હોય ને તો કમેન્ટ કરજો, હું તમારી સાથે શેર કરીશ. હવે એમાં મીઠું એડ કરીશું, 2 ટેબલ સ્પૂન કુકિંગ ઓઇલ એટલે ખાવાનું તેલ. તો અહીંયા મેં સિંગ તેલ એડ કર્યું છે, મિક્સ કરી દેશું. અને સરસ રીતે બધા લોટ સાથે મોણ મિક્સ થઈ જાય ને એટલે દરેક પડ સરસ એવા પડશે. તો આ રીતે મોણ મિક્સ કરી લીધું છે. હવે આપણે જરૂર મુજબ પાણી એડ કરતા જશું. તો અહીંયા 2 કપ લોટ સામે અડધા કપ જેટલા પાણીની જરૂર પડશે. અને આ લોટ છે ને એ સ્મૂથ બાંધવાનો છે, કઠણ નથી બાંધવાનો. તો આ રીતે મિક્સ કરતા જશું, મસળતા જશું. તો પફ કોને કોને ભાવે છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને જરૂરથી કહેજો. તો આ રીતે સરસ મેં લોટ બાંધી તૈયાર કર્યો. આ રીતે સ્મૂથ કરવાનો છે. અને તમે જુઓ અડધા કપ જેટલા જ પાણીની જરૂર પડી છે. હવે હાથમાં થોડું તેલ લગાવી લોટને મસળી લેશું. અને હવે લોટને ઢાંકી થોડી વાર માટે રહેવા દેશું. ત્યાં સુધીમાં અંદરનું સ્ટફિંગ રેડી કરીશું. એના માટે એક પેનમાં 2 ટેબલ સ્પૂન તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જીરું અને અધકચરા ક્રશ કરેલા ધાણા તો મેં 2 ચમચી જેટલા લીધા છે, સાથે 1 ચમચી જેટલી વરિયાળી એને પણ અધકચરી મેં કરી લીધી છે. ધાણા અને વરિયાળી જરૂરથી એડ કરજો, બહુ સરસ એવો ટેસ્ટ આવશે. અને હવે આપણે એમાં એડ કરીશું આદુની પેસ્ટ, તો 1 ટીસ્પૂન જેટલી. અને તીખાસ 2 લીલા મરચાં. તો તીખાસ વાળો મસાલો કરવાનો, તો થોડો મસાલેદાર અને સ્પાઇસી હશે ને તો ખાવામાં ખૂબ મજા આવશે. તો મસાલામાં હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો, સાથે ચાટ મસાલો પણ મેં એડ કર્યો છે. અને થોડું મીઠું એડ કરી દેશું. બટેટા બાફતી વખતે મીઠું એડ કર્યું હોય તો એ પ્રમાણે એડ કરવાનું. બધા મસાલાને આ રીતે પહેલાં ડ્રાય રોસ્ટ કરી લેવાના, એટલે સરસ એવી ફ્લેવર આવશે. હવે અહીંયા મેં વટાણાને બાફીને લીધા છે, તમારી પાસે ફ્રોઝન હોય તો એ પણ લઈ શકાય. અને 3 નંગ બાફેલા બટેટા, તો આ રીતે હાથથી હું તોડીને જ એડ કરું છું. જે રીતે આપણે સમોસાનો મસાલો તૈયાર કરીએ ને બસ એ રીતે કરવાનો છે. આ રીતે હાથથી તોડી અને મિક્સ કરી દેશું. બધા મસાલા સાથે આ રીતે બટેટાને મિક્સ કરશું એટલે બટેટામાં મસાલો એકદમ સરસ મિક્સ થઈ જશે. અને આ જે મસાલો આપણે તૈયાર કરીએ છીએ ને એમાંથી ઘણી બધી તમે રેસીપીઓ બનાવી શકો છો આ મસાલામાંથી. હવે આપણે એમાં આમચૂર પાવડર અને લીલા ધાણા એડ કરીશું. આમચૂર પાવડર નો એડ કરવો હોય તો ગેસની ફ્લેમ બંધ કરી અને પછી નીચે ઉતારી અને લીંબુનો રસ એડ કરી દેવાનો. મિક્સ કરી અને હવે મસાલાને ઠંડો કરવા માટે એક પ્લેટમાં કાઢી લેશું. અને થોડી વાર માટે આપણે એને સાઈડમાં મૂકી દઈશું, ત્યાં સુધીમાં એ ઠંડો થઈ જશે. અને હવે આપણે પફ બનાવવા માટે પહેલાં દરેક પણ અલગ પડે ને એના માટે આપણે એક પેસ્ટ તૈયાર કરીશું. એના માટે મેં અહીંયા દેશી ઘી લીધું છે 2 ટેબલ સ્પૂન, અને 2 ટેબલ સ્પૂન કોર્નફ્લોર લેશું. મિક્સ કરી અને તૈયાર કરી લેશું. તો કેવું મિક્સર હોવું જોઈએ એ હું તમને કહી દઉં. તો ઘી થોડું વધારે અને કોર્નફ્લોર ઓછો, એ રીતે આ રીતે પતલું મિક્સર રેડી કરવાનું છે, જેના લીધે પડ છે ને સરસ એવા પડશે. અહીંયા આપણો લોટ પણ હવે રેસ્ટ થઈ ગયો છે, તમે જુઓ આ રીતે ફૂલી ગયો છે. હવે આપણે એમાંથી પફ તૈયાર કરવા માટે પહેલાં લોટને આ રીતે મસળી લેશું અને એક સરખા ભાગ કરીશું. તો અહીંયા એક સરખા લુવા કરીશું. જેટલા એક સરખા લુવા થશે ને એ પ્રમાણે આપણે પડ તૈયાર કરીશું. તો 8 લુવા તૈયાર થયા છે. હવે એમાંથી 4 પડમાંથી આપણે રોટલી બનાવી પહેલાં તૈયાર કરી લેવાની. આ રીતે ડાયરેક્ટ મેં પ્લેટફોર્મ ઉપર જ લોટ સ્પ્રિંકલ કરી દીધો છે. અને મોટી સાઈઝની એકદમ પતલી રોટલી વણવાની છે. કોરા લોટની જરૂર પડે ને તો તમે વધારે પણ એડ કરી શકો છો, બને ત્યાં સુધી ઓછા કોરા લોટમાં તૈયાર કરવાનું. આ રીતે એકદમ પતલી પતલી વણતી જવાની, ફેરવતી જવાની, એટલે એક સરખી રોટલી તૈયાર થશે. તમે જુઓ આ રીતે જેટલી બને ને એટલી મોટી સાઈઝની કરવાની છે અને એકદમ પતલી કરવાની છે. તો આ રીતે એકદમ મેં પતલી કરી લીધી. કોઈ શેપ ન આવે ને તો કંઈ વાંધો નહીં. આ રીતે તમે હાથમાં લ્યો ને તો તમને આંગળીઓ નીચેની ભાગની દેખાવી જોઈએ. તમે જુઓ બંને સાઈડથી આ રીતે આંગળીઓ દેખાય છે. બસ આવી રોટલી બધી બનાવી તૈયાર કરી લેવાની. પહેલાં આ રીતે રોટલી બધી તૈયાર કરી લેવાની. પછી આ જે પેસ્ટ છે ને એને લગાવવાની. પેસ્ટને બહુ વધારે નહીં લગાવવાની, એકદમ પતલું લેયર કરવાનું. આ રીતે હાથથી જ એક સરખું લેયર કરી લેશું ને એટલે સરસ રીતે
સ્પ્રેડ થઈ જશે. પછી આ રીતે બીજી રોટલી એના ઉપર પેસ્ટ લગાવી દેશું અને પછી ત્રીજી અને એવી રીતે 4 રોટલી આપણે સ્પ્રેડ કરી લેશું. તો હું અહીંયા 4 લેયરમાં કરું છું. તમે 5 કે 6 લેયર સુધી પણ તૈયાર કરી શકો છો. આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે એને ફરીથી થોડું પતલું વણી લેશું. આ રીતે થોડું ફૂલશે અને સરસ રીતે વણાઈ જશે. બસ આ રીતે વણાઈ જાય ને એટલે ફરીથી આપણે જે પેસ્ટ તૈયાર કરીને રાખી છે ને તે એડ કરી દઈશું. સ્પ્રેડ કરી લેશું એકદમ સરસ હાથથી આ રીતે અને પછી ફોલ્ડ કરવાનું છે. તો આ રીતે એકવાર ફોલ્ડ કરીશું, આ રીતે બીજી વાર ફોલ્ડ કરીશું અને પછી અંદરની બાજુ આ રીતે ફોલ્ડ કરીશું. પછી આ રીતે ફોલ્ડ કરવાનું છે અને આ રીતે ફોલ્ડ કરવાનું છે. બધી સાઈડ આ રીતે ફોલ્ડ કરી લેવાનું અને પછી વણી લેશું. તો આ રીતે એક સરખું આપણે વણવાનું છે. વણવા માટે આપણે એને બંને સાઈડથી વણવાનું એટલે સ્ક્વેર જેવો એટલે ચોરસ જેવો શેપ આવશે અને આપણે જેવા પરોઠા વણીએ ને જેવી પરોઠાની થિકનેસ હોય ને એવા આપણે વણી તૈયાર કરવાના છે. આ રીતે જેટલું બને ને એટલું ચોરસ કરશો ને એટલે વેસ્ટ લોટ નહીં જાય. આ રીતે તમે જુઓ પરોઠા જેવો મેં બસ થિકનેસ રાખી છે. હવે આપણે એને આ રીતે સાઈડથી કટ કરી દઈશું. બધી સાઈડથી કટ કરી અને ચોરસ જેવો શેપ આપી દઈશું. એટલે વચ્ચેથી પછી આ રીતે ચોરસ તો આ રીતે સાઈડથી આપણે અલગ કરી દઈશું. એટલે 4 પફ માટેની પેસ્ટ્રી રેડી થશે. તમે એને ફ્રીઝમાં રાખી અને પછી જ્યારે પફ બનાવવો હોય ને ત્યારે પણ બનાવી શકો છો. આ રીતે વચ્ચે નાનું એવું સ્ટફિંગ મૂકીશું, બહુ વધારે નહીં. અને આ રીતે આંગળીની મદદથી થોડું પાણી આ રીતે વચ્ચે જ આપણે લગાવવાનું અને પછી આ રીતે ફોલ્ડ કરી લેવાનું. જે રીતે પફ મળે ને એ રીતે ટ્રાયેંગલ શેપમાં. અને જ્યારે ફોલ્ડ કરીએ ને ત્યારે આપણે સાઈડથી બિલકુલ પ્રેસ નહીં કરવાનું, પણ જ્યારે સ્ટફિંગ હોય ને એની બાજુમાં આ રીતે એક સરખું પ્રેસ કરી દેવાનું. એટલે સ્ટફિંગ બહાર બહુ ના નીકળે અને સાઈડથી આ રીતે હલકું એકદમ પ્રેસ કરવાનું, બહુ વધારે નહીં. એટલે જ્યારે તમે પફને ફ્રાય કરો ને એટલે બધા પડ સરસ એવા અલગ થાય. તો આ રીતે બનાવી અને રેડી કરી લેવાનું. આ રીતે બધા જ બનાવી આપણે પહેલાં રેડી કરી લેવાના. તો અહીંયા મેં 4 પહેલાં રેડી કર્યા છે. હવે એને ફ્રાય કરવા માટે અહીંયા તમે જુઓ તેલ એકદમ મેં મીડિયમ એટલે કે લાઇટ ગરમ છે, બહુ વધારે ગરમ નથી. આ રીતે તેલમાં એડ કર્યા પછી તરત જ ઉપર નથી આવતા અને થોડી વાર રહી અને પછી ઉપર આવે છે. એકદમ ગેસની લો ફ્લેમ ઉપર ફ્રાય કરવાના છે. આ રીતે થોડી વાર પછી તમે જુઓ ઉપર આવશે ને અને ધીમે ધીમે ફ્રાય થશે ને એટલે બધા પડ અલગ થશે અને બહુ તેલ પણ નહીં ભરાય અને સરસ એવા ક્રિસ્પી પણ તૈયાર થશે. તો થોડા પેશન્સ સાથે તમારે આને ફ્રાય કરવાના રહેશે. આ રીતે થોડી વાર આપણે એની સાઈડને ચેન્જ કરવાની. થોડી વાર થાય એટલે સાઈડને ચેન્જ કર્યા પછી ફરીથી આ રીતે થોડી વાર પછી સાઈડને ચેન્જ કરી દેવાની. એટલે બધી સાઈડથી સરસ એવા પફ છે ને એ ક્રિસ્પી પણ બની જાય અને સરસ એવા ફૂલી જાય. તમે જુઓ કેટલા સરસ ફૂલ્યા છે કે આ રીતે તમે સરસ રીતે ફ્રાય કરશો ને એટલે સરસ એવા ફૂલશે. પછી આ રીતનો ગોલ્ડન કલર આવી જાય ને ત્યાં સુધી થવા દેવાના. જે રીતે માર્કેટમાં મળે ને એવો જ કલર લાવવાનો અને પછી આપણે એને ગરમ ગરમ કે ઠંડા બંને રીતે સર્વ કરી શકાય છે. અંદર સ્ટફિંગ થોડું હલકું ગરમ હોય ને ત્યારે તમારે એને સર્વ કરવાના. બહુ ટેસ્ટી એવા લાગશે. તો તમે જુઓ કેટલા પરફેક્ટ બન્યા. અવાજ સાંભળતા જ તમને ખબર પડી જશે કે કેટલા ક્રિસ્પી બન્યા છે. તો તમને આ પફની રેસીપી કેવી લાગી કમેન્ટમાં કહેજો. ટ્રાય કરજો.